સરહદની એક તરફ છે દેશની સુરક્ષા અને બીજી તરફ છે સરહદને પોતાનું ઘર બનાવીને જીવતા લોકો। 1962ની યાદો સાચવીને બેઠેલા આ પહાડોમાં આજે વિકાસની નવી સફર શરૂ થઈ છે। રસ્તાઓ બની રહ્યા છે, કનેક્ટિવિટી વધી રહી છે, ટુરિઝમ વેગવંતું બન્યું છે અને આ બદલાતું સરહદી જીવન જાણવા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે કાહો અને કિબીથુ। જુઓ ખાસ અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ભારત ચીન સરહદ। ચીન સતત સરહદી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે ભારતના બોર્ડર પર આવેલા ગામડાઓની શું સ્થિતિ છે તેવા કિબીથુ અને કાહુ ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અને આ બોર્ડરના ગામડાઓની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। ભારત ચીનની દુર્ગમ સરહદ નજીકનો માર્ગ, અરુણાચલનો અંતિમ અને દેશનો પહેલો રસ્તો, દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ। અરુણાચલ પ્રદેશના પહાડોમાંથી પસાર થતો આ રસ્તો આપણને ભારત ચીન સરહદની નજીક લઈ જાય છે। પહાડો, જંગલો અને નદીઓ વચ્ચે વસેલા આ ગામડા બહારની દુનિયાથી ભલે દૂર હોય, પરંતુ દેશની સુરક્ષા માટે તેમનું મહત્વ અને યોગદાન અનેરું છે। પાસીઘાટથી શરૂ થયેલી અમારી સફર અંજાવ જિલ્લાના હવાઈ સુધી પહોંચી અને ત્યારબાદ અમે આગળ વધ્યા। પાસીઘાટથી આગળ વધતા જ શહેરની જગ્યાએ પહાડો અને જંગલો શરૂ થઈ ગયા। રસ્તાના સતત વળાંકની સાથે સરહદની વધુ નજીક પહોંચતા જઈએ છીએ। અમારું આગલું ગંતવ્ય હતું હવાઈ, જે અંજાવ જિલ્લાનું મુખ્ય મથક છે। હવાઈથી આગળનો વિસ્તાર વધુ દુર્ગમ બને છે અને અહીં રસ્તો માત્ર અવરજવરનું સાધન નથી, સરહદ સુધી પહોંચતી કનેક્ટિવિટી અહીંના લોકોના રોજિંદા જીવન અને દેશની સુરક્ષા બંને માટે મહત્વપૂર્ણ છે। કાહોથી કિબીથુ સુધીની કરી અમે સફર અને જાણી સરહદી હકીકત, જાણ્યા લોકોના અભિપ્રાય અને સૌ કોઈના મુખે એક જ વાત છે, દેશ સુરક્ષિત છે। જેટલા 24 કલાક દેશના જવાનો આ બોર્ડર પર સુરક્ષા આપી રહ્યા છે, તેથી પણ એક ડગલું આગળ હું કહીશ, કારણ કે અહીંયા સ્થાનિક જે ગ્રામજનો છે તેઓ વર્ષોથી અહીંયા વસે છે અને આ ગ્રામમાં વસીને તેઓ પણ દેશના ખરા અર્થમાં સાચા પ્રહરી બન્યા છે। હવાઈથી આગળ વધ્યા બાદ અમે પહોંચ્યા કાહો। ભારતના છેવાડાના ગામ તરીકે ઓળખાતું કાહો ઊંચા પહાડો અને જંગલોની વચ્ચે વસેલું છે। અહીં મુખ્યત્વે મેયોર સમુદાયના લોકો રહે છે। થોડા વર્ષો પહેલા સુધી અહીં જીવન વધુ મર્યાદિત હતું। ખેતી અને પરંપરાગત જીવનશૈલી પર નિર્ભરતા વધુ હતી અને બહારની દુનિયા સાથેનો સંપર્ક પણ સરળ નહોતો, પરંતુ હવે કાહોની ઓળખ બદલાઈ રહી છે। રસ્તા અને કનેક્ટિવિટી વધી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે પ્રવાસીઓ પણ અહીં પહોંચવા લાગ્યા છે। टूरिज्म अहीना स्थानिकों माटे रोजगारी की नवी आशा उभी करी है। यहाँ में होम स्टे है, बहुत पहले तो नहीं था, अभी तो होम स्टे बन गया और रास्ता तो अच्छा हो गया। उससे हम लोग वही हम लोग खाने के लिए उसी से चल जाता है। होम स्टे जब आता है आदमी लोग, टूरिस्ट लोग, हाँ पूरा सुरक्षित है। यहाँ में अभी बहुत बॉर्डर एरिया है, तो सेना लोग भी बहुत है, आर्मी लोग बॉर्डर में बैठता है, इसीलिए। કાહોમાં મોટી હોટલો નથી, પરંતુ સ્થાનિક લોકોએ પોતાના ઘરોમાં હોમ સ્ટે શરૂ કર્યા છે। પ્રવાસીઓ અહીં રહે છે, સ્થાનિક ભોજન લે છે અને ગામના જીવનને નજીકથી અનુભવે છે। આ વ્યવસ્થાનો સીધો ફાયદો સ્થાનિક લોકોને મળી રહ્યો છે। હોમસ્ટે ઉપરાંત વાહન ચાલકો, ગાઈડ, દુકાનદારો અને નાના વ્યવસાયોને પણ પ્રવાસીઓના કારણે કામ મળી રહ્યું છે। પરંતુ સ્થાનિકોની અપેક્ષા માત્ર ટુરિઝમ પૂરતી નથી, તેઓ ઈચ્છે છે કે પ્રવાસન સાથે शिक्षण, आरोग्य અને अन्य मूलभूत सुविधाओं પણ વધુ मजबूत बने। पहले तो कुछ भी नहीं था, आजकल थोड़ा मैंने गवर्नमेंट देखता है हम लोग को, अभी फास्ट विलेज बना दिया, ऐसा है। पहले तो ऐसा कुछ भी नहीं था, ऐसे बहुत तकलीफ से जी के हम लोग बैठा है। अपना कपड़ा लता नहीं था, बच्चा लोग को खिलाने के लिए तकलीफ से, और बच्चा लोग को भी डिलीवरी होगा, माँ गुजर जाता है, नहीं तो पॉपुलेशन भी ज्यादा हो जाना था। और लड़का लोग पहाड़ जाता है, पहाड़ से गिर जाता है, उसको
तकलीफ हो जाता है, कहाँ मेडिकल ले जाएगा, खत्म हो जाता है, मर जाता है। ऐसा होके हम लोग आगे नहीं बढ़ पाया था और आदमी नहीं बढ़ पाया था। अभी तो पूरा मेडिकल का सुविधा हो गया, तो अभी थोड़ा आदमी अभी जिंदा है, थोड़ा कुछ होने से भी हम लोग मेडिकल ले जाता है। ऐसा होके हम लोग गवर्नमेंट लोग भी देखता है हम लोग को मेडिकल के लिए। हाँ, अभी तो सुरक्षित है। पहले जमाना में तो बोलना पड़ेगा ना, पहले जमाना में तो यहाँ में वालंग में भी फौजी नहीं था और किबिथु में भी फौजी नहीं था और उधर चाइना तरफ में भी फौजी नहीं, चाइना तरफ नहीं, तिब्बत तरफ में भी फौजी नहीं था। अब यहाँ पे क्या है कि काफी डेवलपमेंट हुई है पहले से। पहले तो हमें डर लगता था यहाँ, मतलब थोड़ा वैसे चाइना नजदीक है तो एक्टिविटीज के कारण। बट अब क्या हो गया कि काफी आर्मी भी डिप्लॉयड है, कनेक्टिविटी अच्छी हो गई है और हमारे जवान से तो एक सेफ ऑफ एश्योरेंस और एक सिक्योरिटी फील होता है यहाँ पे। और जगह जगह चेक पोस्ट है, जवान से लोकल लोग इतने अच्छे हैं, यहाँ पे हेल्पफुल है। और दूसरी बात, यहाँ पे अब रोड्स वगैरह कनेक्टिविटी बहुत अच्छी हो गई है, जिसके कारण अभी यहाँ पे सेफली आराम से पहुंचा जा सकता है। कि जो पहले टाइम लगता था, रास्ते वगैरह खराब थे, बट धीरे धीरे गवर्नमेंट, लोकल बॉडीज, जीबी सर सबका मदद से और सबके कोऑपरेशन से काफी डेवलपमेंट आ रहा है। यहाँ पे टूरिज्म बढ़ रहा है, खाने पीने की व्यवस्था अच्छी है, होम स्टे, कॉटेज वगैरह काफी बढ़िया है, काफी हेल्पफुल लोग हैं। यहाँ के लोकल लोग जो है बहुत हेल्पफुल है। કાહોની કહાનીમાં તેની સંસ્કૃતિ પણ એટલી જ મહત્વની છે। મેયોર સમુદાયની પરંપરા અહીંના જીવનમાં આજે પણ જોવા મળે છે। ગામનું જૂનું ગોમ્પા આ સાંસ્કૃતિક વારસાની ઓળખ છે। કાહો પાસે પોતાનું 10 કિલોવોટનું માઇક્રો હાઇડલ સ્ટેશન પણ છે, જે 2005-6માં કમિશન થયું હતું। એટલે કાહોમાં આજે એક સાથે 3 તસવીરો જોવા મળે છે। જૂની પરંપરા, સરહદી જીવન અને વિકાસ સાથે ઊભી થતી નવી તકો। ઇન્ડિયાઝ ફર્સ્ટ વિલેજ એટલે કાહો, ઇન્ડિયા ચીન બોર્ડર ઉપર આવેલું આ પહેલું ગામડું બિલકુલથી જોઈ શકાય છે। આ જે ગામ છે તે જે છે સરહદ ઉપર છે અને એક સમયે અહીંયા ખૂબ જ તંગદિલી હતી। આ ગામમાં રહેતા લોકો પણ ચીન અને તિબેટને ટેક્સ ચૂકવતા હતા। સ્થાનિક લોકોના જુબાની અમે આ વાતો સાંભળી છે। આજનો સમય છે, સૌ ખુશખુશાલ છે, કોઈ ટેક્સ ભરતા નથી, જાતે કમાય છે, સારી રોજગારી મેળવે છે અને જે ડેવલપમેન્ટ થયું છે તમામ તેના વખાણ કરી રહ્યા છે। લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે, તેમનો ડેવલપમેન્ટ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો વિકાસ થયો છે અને સૌથી વધારે દેશ સુરક્ષિત છે। એટલે એમને કોઈ ભય નથી। દરેક ચેકપોસ્ટ છે, મોટી સંખ્યામાં અહીંયા સૈનિકો તૈનાત છે અને પરિણામે કાહો અને અરુણાચલના તમામ અને દેશવાસીઓ પણ આ જે બોર્ડર છે તેને લઈને નિશ્ચિંત છે। ये तो सदियों से है, हम लोग यहाँ रहते हैं अभी तक। सदियों बोलने से बहुत साल ये मट्टी निकलते समय से बैठा है कि अभी तक बैठा है। हम लोग से बोल भी नहीं सकेगा, जमाना से है अभी वही है। और यहाँ में अभी बस्ती में अभी 18 घर है अभी तक। पहले तो 60 वाल में तो 3-4 घर था। उस समय बहुत तकलीफ था, रास्ता कमेटी नहीं है और गांव में जो बहुत तकलीफ से जेकर अभी ये हुआ। पहले जमाना में क्यों तकलीफ होता है हमको, हम लोग को ये लोग आगे तिब्बत लोग हम लोग को बहुत टॉर्चर करता है। अब आप लोग हम लोग को आपका जमीन है तो हम लोग को टैक्स दो, ऐसा बोलता है। यहाँ पे पहले बहुत ही तकलीफ होता था, आने जाने के लिए गाड़ी घोड़ा नहीं होता था और रोड भी बहुत ही तकलीफ होता था। हर साल कभी भी जाएगा बोलने से कुछ है नहीं, सुविधा नहीं होता था। आजकल तो सब कुछ सुविधा है, बस भी दौड़ता है, ऊपर से गाड़ी रोड सब कुछ बना दिया। रोजगारी मिल जाती है जी। क्या काम करते हैं आप? जी, मैं ग्रिप में काम करता हूँ, लेबर। और वहाँ का भी ठीक ठाक ये अच्छा है, काम भी कोई तकलीफ नहीं है। सरहद कितनी सुरक्षित है? सड़क तो पूरा सुरक्षा है, देश हमारा सेवा करता है। સરહદી વિસ્તારોમાં વિકાસની વાત કરીએ તો રસ્તાઓ સૌથી મોટો ફેરફાર છે। કાહો અને કિબીથુગ તરફ જતા માર્ગો પર અનેક જગ્યાએ કામ જોવા મળે છે। કનેક્ટિવિટી વધે એટલે ગામ સુધી સામાન પહોંચે, વાહન વ્યવહાર સરળ બને અને પ્રવાસીઓ માટે પણ સરળતા વધે છે। પરંતુ સ્થાનિકો માટે તેનો અર્થ આનાથી પણ મોટો છે। રસ્તો એટલે હોસ્પિટલ સુધી પહોંચવું, બાળકો માટે શિક્ષણની સરળતા અને રોજગારી માટે બહારની દુનિયા સાથે જોડાવાની તક। એક સમયે બોર્ડરને કારણે
જ્યાં ભારે તંગદિલી હતી, આજે તે વિસ્તાર ખુશખુશાલ છે, એટલે કે કાહુ વિલેજ. અને કાહુ વિલેજમાં ટુરિઝમનું પણ વિશેષ અહીં જે છે વેગ મળ્યો છે. અમે કાહુ ખાતે છીએ અને બિલકુલ જોઈ શકાય છે કે ખૂબસૂરત વાદીઓ અને આ જે પર્વતોની હારમાળા છે તેની વચ્ચે અહીંયા લોકો જે છે પોતાનો વીકેન્ડ અને પોતાનો એક સારો સમય વિતાવવા માટે આવતા હોય છે. અહીં જે છે વીકેન્ડ માટે આજે ટુરિઝમ ડેવલપમેન્ટ થયું છે. અહીંયા હોમ સ્ટે પણ બન્યા છે. હોટલ કે રેસ્ટોરન્ટ નથી મોટી, પરંતુ સ્થાનિક લોકોએ જે અહીંયા સ્ટે બનાવ્યા છે, આ હોમમાં તેઓ રહે છે. તેમને અહીંયા લોકલ જે વાનગીઓ હોય છે તે ખાવા મળે છે અને લોકો જે છે અહીંયા આ જે વાતાવરણ છે તેનો આહલાદક આનંદ માણે છે. એટલે એક સમયનો આ બોર્ડર વિસ્તાર કે જે અહીંયા તંગદિલીનું ભર્યું વાતાવરણ હતું, કોઈ અહીંયા આવવા તૈયાર નહોતું, પરંતુ આજે સુરક્ષિત છે. દેશના જવાનો ખડે પગે છે અને પરિણામે ટુરિઝમનો હરણફાળ વિકાસ થયો છે. પ્રવાસીઓ ખુશખુશાલ છે અને આજે સ્વર્ગ છે અરુણાચલ પ્રદેશનું, એટલે કે કાહો ફર્સ્ટ વિલેજ, અને અહીંનું જે આહલાદક દ્રશ્યો છે તેનો આનંદ માણે છે. मुझे यहाँ आके मतलब बहुत अच्छा मतलब कि बहुत सुकून जैसा फील हो रहा है. मतलब इतनी अच्छी वादियां है यहाँ, मतलब इतने अच्छे माहौल है और यहाँ के लोगों में इतनी मतलब की काइंडनेस है कि अब उनसे कुछ भी हेल्प मांगो तो उन लोग आगे रहते हैं हेल्प करने के लिए भी. और यहाँ पे आपको ऐसा नहीं फील होगा कि आप कहीं दूसरे जगह जैसे कि कोई बॉर्डर पे आए हो, यहाँ कोई रिक्स हो, ऐसा कुछ नहीं है यहाँ. यहाँ आप रात के 9 बजे भी एकदम बिंदास अपने कहीं पे भी निकल के घूम सकते हो. ऐसा क्यों? मतलब यहाँ पे इतने अपने जवान सब है, हर जगह चेक पोस्ट है. मतलब यहाँ पे कोई ऐसा रिक्स वाला चीज नहीं है कि पूरा सुरक्षित है. मैं तो अभी यहाँ पे आपका 4-5 दिन हो गया, मैं एंजॉय कर रहा हूँ यहाँ. डेवलपमेंट कैसा लग रहा है? पहले तो यहाँ पे थोड़ा डेवलपमेंट की कमी थी, लेकिन अभी मतलब कनेक्टिविटी इतनी हो गई है, ट्रांसपोर्टेशन भी इतनी हो गई है कि अब यहाँ आना कोई कठिन नहीं है. કાહો બાદ અમારી સફર પહોંચી કિબીથુ. લોહિત નદીના કિનારે આવેલો આ સરહદી વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પાઇનના જંગલો, ઊંચા પહાડો, ધોધ અને ઠંડુ વાતાવરણ કિબીથુને ટુરિઝમ માટે પણ આકર્ષક બનાવે છે. પરંતુ કિબીથુની ઓળખ માત્ર કુદરત પૂરતી નથી. આ વિસ્તાર ભારતના સૈન્ય ઇતિહાસ સાથે પણ ઊંડે સુધી જોડાયેલો છે. કારણ કે આ જ વિસ્તારમાં 1962ના યુદ્ધની અનેક યાદો આજે પણ જીવંત છે. 1962ના ભારત ચીન યુદ્ધમાં વાલોંગ સેક્ટરમાં ભારતીય સૈનિકોએ અત્યંત કઠિન પરિસ્થિતિમાં ચીની સેનાનો સામનો કર્યો હતો. નામતી અને વાલોંગ વિસ્તાર આજે પણ એ લડાઈની યાદોને સાચવીને બેઠો છે. અહીં આવેલા સ્મારકો પર શહીદોને કંડારેલા જોઈ શકાય છે. આ સ્મારકો સામે ઊભા રહીએ ત્યારે સમજાય છે કે આજે જે સરહદ શાંત દેખાય છે તેની પાછળ કેટલું મોટું બલિદાન છે. આજે સરહદ પર સ્થિતિ શાંત છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સતત સતર્ક છે. દુર્ગમ પહાડોમાં દેશની સુરક્ષા માટે જવાનો દિવસ રાત તૈનાત રહે છે. ચેકપોસ્ટ, પેટ્રોલિંગ અને સતત નિરીક્ષણ વચ્ચે સરહદની સુરક્ષા જળવાઈ રહી છે. અને આ સુરક્ષાની સાથે સરહદના ગામડામાં પણ જીવન આગળ વધી રહ્યું છે. લોકો ખેતી કરે છે, વેપાર કરે છે, હોમ સ્ટે ચલાવે છે અને પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારે છે. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં હવે અમે આપને લઈને આવ્યા છે એ બોર્ડર ઉપર કે જ્યાં ભારત અને ચીન બિલકુલ પાસે છે. અરુણાચલ પ્રદેશની એ બોર્ડર કે જે હું આપને બતાવવા જઈ રહ્યો છું. મારી પાછળ જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો કે આ જે પહેલી પર્વતમાળા છે, ત્યારબાદ તેની બાજુમાં બીજી પર્વતમાળા છે અને પછી ત્રીજી પર્વતમાળા છે. આ ત્રીજી પર્વતમાળાની પાછળ જે વાદળો જોવા મળી રહ્યા છે, એટલે કે જે ત્યાં જે પર્વતમાળા છે તે ચીનની છે. એટલે ભારત અને ચીન અહીં બિલકુલ અડીને આવેલા છે. બિલકુલ અડીને આવેલા અહીં ગામડાઓ પણ છે. ચીનના અમુક ગામડાઓ પણ અહીંયાથી જોઈ શકાય છે. અને આ આખો વિસ્તાર છે તે અત્યારે અરુણાચલ પ્રદેશના છેવાડે આવેલું, એટલે કે બોર્ડર ઉપર આવેલું આ ગામ છે કાહુ. અને કાહુથી આ લાઈવ રિપોર્ટિંગ અમે આપને આપી રહ્યા છે. આ તમામ જે દ્રશ્યો છે, જે વાદીઓ છે, ખૂબસૂરત નજારો છે, તે કાહુનો છે. અને આ ભારતનું એટલે કે અરુણાચલ પ્રદેશનું સૌથી છેલ્લું ગામ છે. અને આ જે દ્રશ્યો છે તે ભારત અને ચીન બોર્ડર પરના જોવા મળી રહ્યા છે. અહીંયા અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલો સૂર્ય અહીં ઉગતો હોય છે અને જે ચીન છે તે અહીં બિલકુલ અડીને આવેલું છે. પરંતુ અહીં એક ટ્રેજેડી એવી પણ જોવા મળે છે કે ચીનનો જે ટાઈમ છે તે જ્યારે આપણે અહીંયા હોઈએ ત્યારે આપણા ઘડિયાળમાં કે આપણી મોબાઈલમાં પણ તે બતાવતો હોય છે. તે લગભગ જે આપણો રિયલ ટાઈમ છે તેના કરતા 2 કલાકથી પણ વધુ છે. તે સમય ભલે આગળ હોય, પરંતુ એક કોમેન્ટ ચોક્કસથી કરવા માંગીશ કે રિયલ સમય તો હિન્દુસ્તાનનો છે. જય હિન્દ. કાહોથી કિબીથુ સુધી અમને વિકાસના ઘણા બદલાવ જોવા મળ્યા.
રસ્તાઓ સુધર્યા છે, ટુરિઝમ વધ્યું છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. પરંતુ સ્થાનિકોની વાત સાંભળીએ તો હજુ પણ કેટલીક મૂળભૂત જરૂરિયાતો બાકી છે. શિક્ષણ વધુ સારું બને, આરોગ્યની સુવિધા વધે અને યુવાનોને પોતાના વિસ્તારમાં જ વધુ રોજગારી મળે, આ અહીંના લોકોની મુખ્ય અપેક્ષાઓ છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે ગુજરાત ફર્સ્ટ હંમેશા જાણીતું છે અને આ વખતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે લઈને આવ્યા છીએ ભારત ચીન બોર્ડર પરથી. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે બોર્ડર ઉપર અને ભારતના એ ગામમાં કે જે ચીનની સરહદને અડીને આવેલું છે. અમે પહોંચ્યા છીએ કીબીતુ ગામે. તમે આ ગામ જે છે નકશા ઉપર જોયું હશે, પરંતુ અમે નરી આંખે જોઈ રહ્યા છીએ. सुविधाएं तो सर क्या बोलेगा, अभी हाईवे बन रहा है, अभी मेडिकल नहीं था, अभी मेडिकल सब सेंटर भी है, लेकिन एजुकेशन का बहुत प्रॉब्लम है यहाँ पे. टीचर कोटा एक ही था, वो भी कैंसिल हो गया. बच्चा लोग सब बाहर में देखना पड़ता है पढ़ाने के लिए. और ये सर क्या बिजनेस करते हैं? बिजनेस क्या बोलेगा सर, ये होम स्टे है, ये छोटा मोटा किराना फसल चलाता है. सरकार से क्या आप अपेक्षा रखते हैं? अब पीछे तो बोलने से सर यहाँ पे फर्स्ट प्रायोरिटी स्कूल ही है सर. कम से कम भी यहाँ पे 3 टीचर कोटा होने से अच्छा रहना था. बच्चा लोग बाहर भेजना नहीं पड़ना था. कम से कम 5 क्लास तक भी यहाँ पे माँ बाप का साथ में रहकर पढ़ाई करना नहीं था. यही था. कितने सालों से रहते हैं? मैं सर मैं अभी सर हो गया सर 15 साल का आसपास सर रनिंग सर. पहले आपकी पीढ़ियां भी यहाँ रहती होंगी? नहीं सर, मैं वेस्ट बंगाल से बिलोंग करता हूँ. मेरा मिसिस यहाँ पे है. यहाँ पर भारत चीन बॉर्डर है तो उसको लेकर कोई डर नहीं लगता? ना वो एकदम शांति है, सुरक्षित है? बहुत सुरक्षित. हमारे देश के जवान यहाँ पर बहुत है सर, अवेलेबल है सर. कितने यहाँ पर चौकियां हैं? चौकियाँ बहुत सारी है सर, गिनती करने से बहुत पहुंचे. इसका आगे में 5-6 चौकियाँ सर, और आगे आगे तो और भी है. અને કાહુ ગામની જે બોર્ડર છે એ આપણે બતાવી રહ્યા છે. બિલકુલ સામે જોઈ શકાય છે કે આ જે પર્વતમાળા છે, આ જે ભારત ચીન બોર્ડર છે અને આ બોર્ડર ઉપર જે છે એકદમ ઊંચાઈ ઉપર જે લગભગ સીધી રીતે ના દેખાઈ શકાય, પરંતુ આપણા જવાનો તૈનાત છે. ઉપર જે છે ચોકીઓ બનાવેલી છે અને ત્યાંથી જે છે તેઓ બાજ નજર રાખતા હોય છે ભારતની તમામ જગ્યાઓ પર, તમામ ચીનની હરકતો પર અને દેશને સુરક્ષા પૂરી પાડે છે. પરંતુ આ તરફના બીજા દ્રશ્યો પણ છે કે બિલકુલ તેને અડીને આવેલા મકાનો છે કે ગ્રામવાસીઓ છે જે વર્ષોથી આ ભૂમિ ઉપર છે. અહીં અનેક જે છે તેમને અગવડતાઓ પડતી હોય છે, અનેક સવલતોનો અભાવ છે, કારણ કે આ પર્વતીય વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે છે તેમને અહીંયા વર્ષોથી તેઓ રહે છે. અને અહીં જે છે આ પ્રકારના જે તમને મકાનો બનાવ્યા છે જોઈ શકાય છે કે આ મકાનોમાં તેઓ વર્ષોથી તેમની પેઢીઓ અહીંયા રહે છે અને તેઓ પણ જે છે આ દેશના સૈનિકોની સાથે ખરા અર્થમાં આપણા દેશના પ્રહરી બનીને અહીંયા રહી રહ્યા છે. સરહદની સુરક્ષા માત્ર સૈનિકોની જવાબદારી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક લોકોનો વિશ્વાસ, પોલિસિંગ અને તાલીમ પણ રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વના ભાગ છે. આ મુદ્દે ગુજરાત ફર્સ્ટે રાજકીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસ ડિરેક્ટર અવિનાશ ખરેલ સાથે પણ વાત કરી હતી. यहाँ पे हम लोग ने बॉर्डर मैनेजमेंट को लेकर काफ़ी प्रायोरिटी में काम किया. इसको लेकर हम लोग ने ट्रेनिंग, रिसर्च, एजुकेशन, पर्टिकुलरली फोकसिंग ऑन बॉर्डर मैनेजमेंट स्टार्ट किया. यहाँ पे हमने ट्रेनिंग पुलिस पर्सनल्स को, डिफेंस फोर्सेस को कैसे बॉर्डर को स्मार्टली मैनेज करते हैं, बॉर्डर के साथ कौन कौन से न्यूएंसेस को कैटर करते हैं, कैसे नेविगेट करते हैं, जो चैलेंजेस हैं, हाई एल्टीट्यूड फोर्सेस का प्रायोरिटी कौन कौन से रहती है, उन सारे क्षेत्र में हम लोग ने बॉर्डर मैनेजमेंट में काम किया है. और ये आने वाले समय में हमारे डिफेंस फोर्सेस को और जितने भी सारे फ्रंटियर फोर्सेस हो उनको हेल्प करेगा स्मार्टली बॉर्डर मैनेज करने. પાસીઘાટથી શરૂ થયેલી અમારી સફર કાહો અને કીબીથુ સુધી પહોંચી. અહીં અમે સરહદની સુરક્ષા પણ જોઈ અને સરહદ પર બદલાતું જીવન પણ જોયું. 1962ના શહીદોની યાદો આજે પણ જીવંત છે, પરંતુ એ જ વિસ્તારમાં આજે રસ્તાઓ બની રહ્યા છે, ટુરિઝમ વધી રહ્યું છે અને સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. સરહદના આ ગામડામાં બદલાવની શરૂઆત સ્પષ્ટ દેખાઈ રહી છે. દેશની સુરક્ષા માટે જવાનો અડીખમ છે અને પોતાના ભવિષ્ય માટે સ્થાનિક લોકો પણ એટલા જ મક્કમ છે.